જય હિન્દ બાલ મિત્રો. ચાલો અત્યારે જુઓ અહીં આ મૂળાક્ષર બોલવાના છે. જુઓ આ વેલણનું ચિત્ર છે અને અહીં વે લખેલો છે. વની સાથે એની માત્રા લાગે એટલે વને એ વે બોલાય. વે વેલણ વે. આ રેડિયાનું ચિત્ર છે અને અહીં લખેલો છે રને એ રે. રને એ જો અહીં ર છે ને અને એની ઉપર એની માત્રા કરી એટલે એને બોલાય કેવી રીતે? રને એ રે. ચલો બોલો તો એકવાર. ચાલો રેડિયો બોલીએ એટલે પહેલો અક્ષર બોલાય રે. રે. ચાલો આ છે ને એ સેતુર લાગ્યા છે. સેતુરનું ચિત્ર છે અને સેતુર બોલીએ એટલે પહેલો અક્ષર બોલાય છે સે. પહેલો અક્ષર બોલાય છે સે. ચાલો બોલો સ અને એ સાથે બોલો સે. સે. સ બોલીને તેની સાથે એની માત્રા જોડીને બોલવાનું સે. સે. ચાલો આ તો બધા ઓળખે ને આ ચિત્રને. દેડકો. દેડકો બોલીએ એટલે પહેલો અક્ષર બોલાય છે દે. દ અને એ દે. દે. ચાલો હજુ આપણે વધારે મહાવરો કરી લઈએ. વે રે સે દે. ચાલો બેટા હવે જાનવીબેન તમે આમાં એની માત્રા છે ને એ તમારે બોલવાની. ચલો બોલો બેટા. વે રે સે દે. સરસ. ચાલો આ રીતે અહીં લાવી દો બેટા અને પછી બોલો. બધાએ બોલવાનું. હા અરે વાહ. ચલો તન્વીબેન બોલો બેટા. માનવ બોલો એની સાથે. સરસ. ચાલો વિહાનભાઈ બોલો બેટા. બોલો બેટા. હા અરે વાહ. ચાલો બધા એક સાથે બોલવાનું. હા ચલો વની સાથે એ લાગે તો વે. ચાલો આરતી કરો બેટા. બોલો તો વે. પછી રે દે. ચાલો હવે આપણે આગળ ઘ મ ન જ મૂળાક્ષર શીખી ગયા ને. હવે એની સાથે પણ તમારે એની માત્રા લગાવવાની અને બોલવાનું. ચાલો બેટા બોલો તો ગે. લઈ જાઓ મ મે. નની સાથે એ લાગે તો ને. સરસ. યશવીબેન યશુ બોલો બેટા. સરસ. ચાલો તનુ. સરસ. હવે બધા એક સાથે બોલવાનું. હા ચાલો બોલો. ચાલો હવે આ કયો અક્ષર છે? વ. ર. ચાલો હવે વની સાથે એ લાગે એટલે અરે વાહ. સરસ આવડી ગયું. જુઓ આ અક્ષર સાથે માત્રા સરસ રીતે બોલતા આવડે એટલે શબ્દો પણ સરસ વાંચતા આવડી જાય. ચલો આરતીબેન હવે હું જે શબ્દ બોલું ને એ તમારે બનાવવાનો છે. ચલો ચલો બેટા. ના. ના ન તો રહેવા જ દેવાનો બેટા. એની સાથે માત્રા લાવવાની. અરે વાહ. સે. બરાબર એ રહેવા દો હમણાં પછી લઈ લેજો. સે. અરે વાહ ખૂબ સરસ. ગે. ગે. ખૂબ સરસ. ચલો વેરી ગુડ. હવે યશવીબેન ચલો આની માત્રા અહીં લાવી દો બેટા અને મ મૂકી દો. આ એ છે બેટા એને છે ને આમ મૂકવાનો. હા ચલો ચલો યશવી. જે. દા. રા.
જે જે થઈ ગયું બેટા. ને ને અરે વાહ. વે ખૂબ સરસ. ચાલો હવે માત્રાઓ લઈ લો. હવે બનાવશે તન્વી. માત્રાઓ પાછી ગોઠવી દો બેટા. ચાલો તન્વી બેન. માં જે જે હા ખૂબ સરસ. ચલો દા. હા દા એટલે દની સાથે આની માત્રા જોડાય. સે સે. ને ને નની સાથે કઈ માત્રા આવે બેટા ને માં? અરે વાહ. અને વે. ખૂબ સરસ ભાઈ, ક્લેપ કર દો. અરે વાહ વાહ. ચાલો લાવો બેટા. ચાલો હવે જુઓ જુઓ આ શેનું ચિત્ર છે? ગાજર. શેનું ચિત્ર છે? ગાજરનું. હવે જુઓ ગાજરની સાથે જુઓ ગાજરમાં આપણે ગાજર બોલીએ તો અહીં તેનું નામ લખ્યું છે પણ એક અક્ષર ખૂટે છે. તે તમારે શોધવાનો અને અહીંયાથી અક્ષર અને માત્રા લગાવીને મૂકવાનો. ચલો ગાજર બોલીએ એટલે પહેલો અક્ષર કયો આવે? હા તો ચલો યશુબેન અહીંથી આને એની માત્રા છે ને. ચલો અહીંથી અક્ષર લેવાનો અને મૂકવાનું અને પાછું સ્લેટમાં તેનું નામ લખવાનું છે. ચોક. ચાલો ચલો કોણ લખશે? યશવીબેન તમારે એનું નામ લખવાનું. હા ચલો આ યશવી બનાવે. ચાલો ભાઈ. અરે વાહ ક્લેપ કર દો ભાઈ. અહીં મૂકીને લખો બેટા. બોલતું જવાનું. ગાજર. અરે વાહ ખૂબ સરસ. ચાલો હવે બીજું ચિત્ર લઈએ. ચાલો આ શેનું ચિત્ર છે બેટા? બોલો તો બધા. નાગ. શેનું ચિત્ર છે? નાગ. તો પહેલો અક્ષર કયો આવશે? ના. ચલો બનાવો. ચલો વાંચો તો. નાગ. આનું આ ચિત્ર છે અને એનું નામ છે નાગ. નાગ કેમ વંચાય બેટા? નાગ. લઈ લો બેટા. ચાલો હવે આ ચિત્ર શેનું છે? વરસાદ. તો ચલો મૂકો. અરે વાહ. ચાલો હવે આખો શબ્દ કયો બન્યો? વરસાદ. વરસાદ. અરે વાહ. દ ઊંધો થઈ ગયો બેટા. અરે વાહ. જો દ લખતી વખતે ધ્યાન રાખવાનું. વ લખીએ છીએ ને એ જ દિશામાંથી દ લખવાનો. ચાલો બીજું ચિત્ર. શેનું ચિત્ર છે? હા મગર. મગરનું ચિત્ર. તો પહેલો અક્ષર કયો આવશે? મ. ચાલો લખો બેટા. ચાલો બધા બોલો વાંચો તો. જો ભેગું વાંચવાના. એક જ ચિત્ર છે ને આખું એનું નામ છે મગર. મગર એમ વંચાય. ચાલો હવે બીજું ચિત્ર. આ શેનું ચિત્ર છે? બોલો બેટા આ શેનું ચિત્ર છે? દડો. શું? તો દડો બોલીએ એટલે પહેલો અક્ષર કયો આવે? દ. ચાલો મૂકો. વાંચો. દડો. ચાલો લખો બેટા. ડ લખવાનું છે. હા સરસ સરસ. ઓકે ચલો ભાઈ ક્લેપ કર દો. ખૂબ સરસ.